ઈ બા ઉપર ગઈ, કાલે જ વાત કરી હતી. બા ઢોકળા નથી. બા તો હવે ઉંમર થઈ ગઈ એટલે ડાયા થઈ ગયા, નહીં બા વાયડા નતા. આપણે તો જીવ હોય ને મોઢે કેવા વાળા છે, પાછળથી કઈ વાત જ ન કરીએ ને ગુણગુણી ન કરીએ. આપણે છે ને ચોખ્ખી વાત કરવા વાળા. એ તો નાટક કોણ કરતું હોય તો ભગવાન ને ખબર. કઈ એટલું બધું કઈ અહીંયા પૈસાનું ઝાડવું નથી કે રોજ એમાંથી 200 સિક્કા ઉતારું. તે વાતું કરો કે બાચકી ભરી. બાચકી કેમ થાય ખબર છે? પેલા મોજ મોજ નણંદબા વર્ષમાં એક વાર જ હાથમાં આવે એટલે આજ તો બે ટાળે ભેગું ખાઈ મેં ખબર નાસ્તો નથી કર્યો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. અને અત્યારે ટાઈમ થયો છે 9:15 વાગ્યાનો. દેવાબતી પૂજા થઈ ગયા છે અને મેં મૂકી છે મસ્ત મસાલાવાળી ચા. અને અત્યારમાં જો કેવો સરસનો અવાજ સંભળાય છે, ચક્કો ને ચક્કી. અત્યારમાં છે ને અમારી જેમ બાટતા હોય બોલતા હોય કંઈ ખબર નહીં, પણ અત્યારમાં દેકારો હોય. જો ચક્કાને તો મોટી ખસલત છે, જરા કંઈ કોઈ અહીંયા ઓસરીમાં કે ફરિયામાં આવ્યું નથી ને એનું બોલવાનું ચાલુ થયું નથી. ને આજનું વાતાવરણ એકદમ છે ને ખુલ્લું છે. 2 દિવસથી આ થોડુંક ધાબળ જેવું હતું, પણ આજ સરસ મજાનું વાતાવરણ છે. સૂર્યનારાયણના દર્શન થઈ ગયા છે. અત્યારમાં મસ્ત ઠંડો ઠંડો પવન છે. ને આ બાજુ જો ચક્કારાણા બોલે છે, આ બાજુ ચક્કીએ કલકલાટ ઉપાડ્યો છે. જો અહીંયા ચક્કી ને એના બચ્ચા ને ફૂલ ફેમિલી સાથે બધાઈ રહી છે. જો 2 બચ્ચા છે ને આ બાજુ મારા ચક્કારાણા ઊભા છે. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું વિચાર કરો છો? હું વિચારું, મેં કીધું આ હે ને ચક્કી બોલ હોય પીએ ચક્કાનું. મારે ભેગી રોજ રહી ને હમણાં તો હાવ, કેમ કે બપોર પછી તો મારી મશીન જ બેઠી હોય. કે ભૂલથી અહીંયા ભાડે મકાન રખાઈ ગયા ચક્કો કે કોઈ દે અહીંયા નો આવું. આપણે બાતો બાયું બાયુને ચડાવે હો. હા, એ સાચી વાત છે હો. અને ધારાબેન હજી અમારા હુતા છે, જો 9:15 ટાઈમ થયો છે. તો હાલો, આજ તો બપોરે પરબારું છે એટલે અત્યારની જ ઉપાધિ છે. તો હવે ફટાફટ ઘરના વાસી કામ કરીએ અને ચા પાણી પીએ. જો આ બાજુ મેં ચા મૂકી છે ને આજ તો દૂધે હજી આવ્યું નથી. હમણાં તો દૂધનું કંઈ ટાઈમ ટેબલ જ નથી. 9 વાગે આવે ને 9:30 આવે કા. અને આજે તો ધારાબેન અમારા તો આખી રાત હું કર્યું એ કંઈ ખબર નથી પડતી. થોડીક વાર થાય ને તો કેવી જોર જોરથી દાંત કાઢે, થોડીક વાર થાય ને એ મમ્મી 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 મેં કીધું. ધારાએ તો આખી રાત એ જ કર્યું છે, કેમ કે કાર્ટૂન જોતી હોય એમાં દાંત કાઢતી હોય ને જે બોલતી હોય ને આજ આખી રાત જઈખી બોલતી હતી જ. ને પછી કે અત્યારમાં જો હમણાં જગાડી ને તો કે મારું માથું દુખે છે ને મારી નીંદર આવે છે ને મારું હુવું છે ને. તો બેન તો હજી હુતા છે. બિલકુલ તારી ઉપર ઉતર્યો નીંદરમાં બકવાસ ને આવું તો તમે 50 વખત કયો. મારી દીકરી છે તો મારી ઉપર હોય, તમારે અત્યારમાં બાંધવાનું છે? ના ના, આ તો કહું તને, તું કે દાડા આખી બાજુવાળા ઉપર તો જાય નહીં છોકરા. કુટુંબમાં કોઈ કેવું હોય ને. એ બા ઉપર ગઈ, કાલે જ વાત કરી હતી. બા ઢોકળા નથી. બા તો હવે ઉંમર થઈ ગઈ એટલે ડાયા થઈ ગયા, નહીં બા વાયડા નતા. જોયું ને, જોયું ને, જો 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 કેવા હાલતા થઈ ગયા. કા બોલો ની નતા બા વાયડા. પહેલાની વાત એમથી ભૂલી જવાનું, અત્યારનું શું છે ને એ જોવાનું. તો પહેલાનું જ યાદ રાખવાનું, એટલે અત્યારથી જ શરૂઆત થાય ને. ધારા નાની છે તે મોટી થતી એ ડાઈ થઈ જાય. રેફરન મને જ ભૂરીએ ચડાવે. બારનું નામ આવ્યા તો સીધા પતલી ગલીથી નીકળી ગયા. એવા પાછા નાટક કરે. આપણે એ વાકમાં આવે ને તો મારું માથું એકદમ દુખે ને આ એ બિલકુલ તારી ઉપર જ છે. હા હા, ભલે હો, તમે બધા કહેજો કમેન્ટ. કઈ વાકમાં આવે ને તો માંદી પડી જાય. કઈ માંદા ન પડ્યા. આપણે તો જીવ હોય ને મોઢે કેવા વાળા છે, પાછળથી કઈ વાત જ ન કરીએ ને ગુણગુણી ન કરીએ. આપણે છે ને પગ દુખે ઉતરી ગયો. તમારે જે મીંઢા વેડા ન કરીએ. સાહેબ તો છે ને આજની વાત હોય ને એ મહિનાથી પછી 2 મહિના પછી આપને કહે, એ મનમાં રાખે અને અંદર અંદર ઘૂંટાયા જ કરે. ને આપણે તો જ્યાં લગી બોલીએ નહીં ને કહીએ નહીં ત્યાં લગી હક ન થાય. સાહેબ હોય, બા હોય કે બીજું ગમે કોઈ હોય, આપણે જે કંઈ તકલીફ હોય કે જે વાંધો હોય ને એ સામે સામ ફેસ ટુ ફેસ કહી દેવાનું. પેટમાં કઈ વાત રાખવાની જ નહીં. આપણો નિયમ જ છે. આપણે જો બોલીએ નહીં દેખાય. હા હા હા, એ તો નાટક કોણ કરતું હોય તો ભગવાન ને ખબર. સમજી ગયા? બધી વસ્તુના નાટક નો થાય ને કરો જી. માંદા પડવાનું કે હા હા, એ સાચી વાત છે. શું કલાકાર લે હવે હું કેવું તમારે
તમારે અત્યારમાં બાજવું જ છે હજી ચાય હવારની મળી નથી હો. આપણે તો હવારમાં એક વખત ચા પીવાઈ ગઈ હોય રાઉન્ડમાં ગયા હોય એટલે થઈ ગઈ ને બાંધવાનું ચાલુ. હસી તો મજાક બરાબર કરતા હોય તો એમાંથી આપણને હસી મજાક કરવાનો દે. આપણે કંઈક બોલતા આ આવી હસી મજાક હોય છે. હું ક્યાં તમને કઈ ખાટલો પકડીને કઈ બોલું છું? હું હસી મજાક જ કરું છું. હવે હું ક્યાં તને કોઈ દી એમ કીધું કે તું આમ નથી? આ હું છું. પાકું ને તમે મીંઢા છો ને? હા હું મીંઢો છું. હાલ હાલો હવે મારે કઈ ટેન્શન તું નથી. કબૂલ કરી લેજે હો કે હું નાટક કરું. હું છે ને નાટક નથી કરતી. હું કોઈ દી નાટક કરતી જ નથી. જે છે એ રિયલ જ છે. સાચામાં ને ખોટામાં જમીન આસમાનનો ફેર હોય. ઓળખાઈ જાય કોણ સાચું ને કોણ ખોટું. હસતું ન રહે સાહેબ. અને ગમે એવું નાટક કરતા હોય કે ખોટું બોલતા હોય આ છે ને કોઈનું મોઢું ન રાખે. કોઈનું ન રાખે. પાણી પી લે. અને મારે નથી ફિલ્ટર નું નહીં. મને ન ભાવે એ બહુ કડવું લાગે. હું કઈ થાકી નથી ગઈ. આખો દી આમનામ જ હોય મારે. તું થાકતી નથી? નહીં જરાય નહીં જરાય નહીં. એમાંથી તો મને એનર્જી મળે બોલવું એમાંથી. હું ન બોલું ને તો થાકી જાઉં. બોલવાનું ઓછું થાય ને તો મને એમ થાય કે ઓહો આજ તો હું કેટલી બીમાર થઈ ગઈ. મારી સાચી એનર્જી જ એમાંથી મને મળે. ચા બગ 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 હોય ને ઘરવાળાને કેમ ટોચર દેવું? ટોચર કરવું, ટોચર દેવું નહીં. તો સારું હાલો જો અમારા દિવસની શરૂઆત કંઈક આવી થઈ છે. તમારે બધાને શું કહેવાનું છે ને કહેજો કમેન્ટમાં. મીઠું પાણી હો ભાઈ. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, પાણી મીઠું સબસ્ક્રાઇબ છે. કરજો ને એક સરસ અંજુ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. પાણી મીઠું જ હોય. હા અંજુ કડવી. ફ્રેન્ડ જો માં દીકરી બે બાજે બાજે ને હું ચિલ્લર મેં બધું ભેગું કરીને કોથરીમાં ભર્યું હતું તે ઠલવીને વહી ગઈ જોઈ લ્યો. અત્યારમાં મેં ખૂણા ખાચકેથી બધેથી સિક્કા ભેગા કર્યા ને જો ધારાએ એટલું ચિલ્લર ભેગું કર્યું અમારી પાસે એક બે રૂપિયા લઈને હું ગોતું ને ઈ છે ને મને હેરાન કરે. જો હાલે આ જેટલા પાકીટ ને એટલા પૈસા જેમાં જોઉં ને એમાંથી પૈસા જ નીકળે છે. જો પૈસા 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 ક્યાં આજ કરતી હે? પૈસા પૈસા જ થઈ ગયા છે. ઓલું જો ગીત નથી અક્ષય કુમાર નું? હા હજી હમણાં કેમ ગયા જો ને આમાંથી તો અલગ 10 ની જ્યાં જોઉં ને મન પડે ત્યાં પૈસા મૂકી દેવાના. સાહેબનું કામ એવું છે ને મારું કામ એવું છે. પૈસા કોઈ દઈ ગયું હોય કે કઈ સેમાઈથી વૈધા હોય ને તો ગમે ત્યાં ગમે એ ખીચામાં પૈસા પડ્યા જ હોય. ખીચા હે વहाँ હે वो खाना હે. હા બધાયમાં જો આડા હવરા બધાયથી અત્યારમાં છે ને મેં ગોઈ હાલે તું આ કોથરીમાં ભરતો હાલે તો જલ્દી કર લઈ જાય દેવાઈ જાય ચિલ્લર જલ્દી આમાં ભર લે હાલ. એ નોખું નથી કરવું, એ નોખું નથી કરવું. અને જો આ હમણાં અમે ખરીદી કરવા ગયા હતા ને સાહેબના કપડાની તો એક તો સાહેબે જો આ ટી શર્ટ લીધું છે બતાવવાનું ભૂલાઈ ગયું હતું. અત્યારમાં મેં કીધું કબાટમાં મૂકી દઉં કેમ કે 2 દિવસથી એમને ઠેલી છે ને ખીતીએ ટીંગાયેલી હતી. અને આ પેન્ટ તો છે ને માનવ લઈ આવ્યો હતો જયપુરથી કા ને 3 શર્ટ અલા 2 શર્ટ ને એક ટી શર્ટ સાહેબે લીધું અને 2 પેન્ટ. એટલે હમણાં સાહેબને 7-8 જોડી કપડાં થઈ ગયા. હવે પહેરો મસ્ત જો ખુલ્લું બેગી પેન્ટ છે કાન બેગી કહેવાય ને બેગી. પહેરો 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 પહેરા જેવડા છે પહેરો પહેરો. અત્યારમાં બધું છે ને મૂકી દઉં. ટાઈમ થઈ ગયો 10 વાગ્યાનો. એથી 10 વાગ્યાનો તો થાય જ નહીં. એમાં તો કંઈ આપણું હાલતું નથી સાહેબ. ઘડિયાળ કોઈનું મોઢું ન રાખે. હું આ બધું છે ને અત્યારમાં મૂકી દઉં. તા ધારા બેને કામ હતા. હા તા ધારા કામ બધા જો પાછી વહી ગઈ. જો 2 સિક્કા ભરે ને પછી પાછી વહી જાય. આ હું આમ જ નવરી ન થાવ. આ તમારે કોઈને દેવાનું છે ચિલ્લર? હા તો આ દઈ દેજો ગણી. હજી એક જ બાકી ભરી છે. બાજકી નો કહેવાય ને જબલું કહેવાય. કઈ એટલું બધું કઈ અહીંયા પૈસાનું ઝાડવું નથી કે રોજ એમાંથી 200 સિક્કા ઉતારું. તે વાતું કરો કે બાજકી ભરી. બાજકી કેમ થાય ખબર છે પેલા? એમાં બાજકીમાં કેટલું માય? આવડી કરી થાય બાજકી. અનાજ અઢીમણ માય તો ચિલ્લર કેટલું માય? નાનું જબલું કયો તો બરાબર. તો તમે બધાય કહેજો કે તમે અમારે જેમ આવી રીતના સિક્કા ભેગા કરો. અમારા ધારાને ને મને તો બેયને બહુ શોખ છે કે સિક્કો જે દેખો નથી અને હાચવીને મૂક્યો નથી. આ ચલણ બંધ ન થઈ જાય તો સારું. હાલો હવે આ બધું મૂકી દઉં. મેં મશીન ચાલુ કર્યું છે કપડાં ધોવાય છે. મેં કીધું આ રૂમમાં છે ને આવી હતી ઝાપટ ઝૂપટ કરી ને આ રૂમમાં વારલો મારે છે ને ઝારા કચરા કરવાનું એવું મન થાય છે. પણ હવે હમણાં થોડાક દી ખમી જાઉં. પહેલાં લગ્ન પતી જાય ને પછી નિરાયતે કરવું એટલે ધારાની સ્કૂલે ખુલી જાય પછી ટેન્શન નહીં. 2 દી થાય ચોમાસું બેહે ને વરસાદ આવે ને એ પહેલાં છે ને ઝારા કચરા કરી લેવા છે. કેમ કે બધાય હાવ મને એવું લાગે છે કે ધૂળ ધૂળ થઈ ગયું હોય એવું. તો સારું હાલો આ બધું મૂકી દઉં ને પછી મળીએ. આ તમારા સફેદ રૂમાલ. ફ્રેન્ડ તો ટાઈમ થયો છે 11:15 વાગ્યાનો અને હું બસ હમણાં જ ઘરના વાસી કામ કરીને ફ્રી થઈ. કેવા સરસ બધાય ઝાપટ ઝૂપટ કરીને કચરા પોતા કર્યા. બધાય રમકડામાં ઠેલી ભરીને રાખી દીધા હતા. તો ધારા પાછી જો લઈને બેસી ગઈ છે ને. આ પિસ્તાના ફોતરા અને 2-4 રમકડા છે ને આખા ઘરમાં ઉડતા હોય. આખો દી આપણે આ જ કામ કરવાનું. એને આ રમકડા જ મૂકવાનું. રમવું હોય ને ત્યાં લગી રમે ને પછી ગમે ત્યાં મૂકીને આ હાઈલી
હજી માથું ઓળાવવાનું બાકી છે. બસ ચા નાસ્તો કર્યો, નાયું, કપડાં નથી બદલાવ્યા. મારી મરજી કરતી એટલે ત્યારે બદલાવીશ એમ. તું આ રમકડા બધાય પાછા ભર લેજો. તારા પિસ્તાનું એક ફોતરું જો આ કાર્પેટમાં રહ્યું ને એટલે તારો વારો છે. જો કરતી કોણ આવ્યું? પેલી ખાકડી કે નહીં? બા હોય? હા બા જ છે. જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બસ હું જો હજી ઘરના વાસી કામ કરીને ફ્રી થઈ. હા આજ પાણીનો વારો હતો તમારો. અમારે કાલ વારો છે. ભરાઈ ગયું ને હવે 6 દી ઉપાદી નહીં કા. તો સારું હાલો હવે થોડીક વાર ઇન્ડોરે બેહું. માથામાં ગુજ કાઢવાની બાકી છે. કાલ સાંજે જ મેં માથું ધોઈ નાખ્યું હતું, કેમ કે આજ બુધવાર છે એટલે માથું ન ધોવાય. એટલે કાલ રાતે જ ધોઈ નાખ્યું હતું માથું, પણ ગુજ નથી કાઢી. આમને જો હું બૂડો વારીને ફરું છું. તો હાલો આજ તો બપોરે પરબારું છે, જમવા જવાનું છે એટલે રસોઈની કંઈ ઉપાધિ છે નહીં. તો સારું હાલો મળ્યા. ચોલે લાગ્યું નીચે આવ્યું, જ્યાં બેઠું અંદર છે. જો કુંડામાં ચકલીને લેલાયડા હમણાં બતાવું તમને. જો બેઠા, અત્યારે બિલાડી નથી એટલે બધા એવા ચકલા. જો કાંઈ બેઠું આ દેવ ચકલી. કેટલા અલગ અલગ પંખીડા આવે, અમુકના તો નામે ખબર ન હોય. જય વેલમાં બેઠું એવું છે સરસ. જો આવ્યું એક આ લેલાયડા જેવા છે કે આપણે એ બાજુમાં ઊભા હોય બોલતા હોય પણ એ જાય નહીં. નહીંતર બાકી બીજા પંખીડા છે ને જરી કે અવાજ સાંભળે કે આપણે બાજુમાં આવીએ ને એટલે તરત ઉડીને વયા જાય. જો કેવા બધા ગાંઠિયા ખાય છે. આખો દી અમારા ફરિયામાં છે ને પંખીડાનો એવો મીઠો કલરવ સંભળાતો હોય. ખિસકોલા ને પંખીડા ને બધા બોલતા હોય ને તો એમ સાંભળવું જ ગમે. જો જો કેવા છે બચ્ચા, મોટા મોટા થઈ ગયા બચ્ચા. બે બચ્ચા બહાર નીકળે જો ખાવા હાટું થઈને. એની માં દાણા લઈ આવે અને એને ખવડાવે. જો અને બચ્ચા છે નાના પણ એનો તો એવો તીખો અવાજ છે. હાવ તો કેવું બોલે. બે છે પણ 22 જેવા છે. માએ બેઠી જો. હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થઈ ગયો છે 12:30 વાગ્યાનો અને અમે તૈયાર થઈ ગયા છે કેમ કે આજે જવાનું છે જમવા. તો હાલો હવે જઈએ. આમ તો શેરીમાં જ છે એટલે કંઈ ઉપાધિ નથી, પણ થોડાક વહેલા જઈએ તો કંઈક કામકાજ હોય તો એમાં મદદ કરીએ. તો હાલો તારાબેન તૈયાર થઈ ગયા ને બાઈ તૈયાર થઈ ગયા, તો હવે જઈએ. બા ડેલીને તાળું મારે છે અને ઓહો ગાડીઓના તો થપ્પા લાગી ગયા. તારા મહેમાન જાજા બધા છે. તારાબેન હાઈલા જો આપણે વાહ ખોરામાં છે ત્યાં જ જવાનું છે. હાલો તો પેલા આપણે માતાજીને દર્શન કરી લઈએ. તમે પણ દર્શન કરી લ્યો. તારાબેન દર્શન કરે છે. એ જય માતાજી બેન, અમે આવી ગયા. અમારે છે ને બસ નહોતી મળતી બેન, છેટા રહીએ એટલે બસ ન મળે ને બેન. જય માતાજી. તો હાલો જો બધા મહેમાન આવી ગયા છે, જમવા બેસી ગયા છે. તો થોડીક વાર બેસીએ પછી આપણે પરબારું. આજ તો નણંદબાન ઘેર ખાવાનું. મોજ મોજ. નણંદબા વર્ષમાં એક વાર જ હાથમાં આવે એટલે આજ તો બેટા ભેગું ખાઈ. મેં ખબર નાસ્તો નથી કર્યો. કઈ વાંધો નહીં, હાઈ ભેગું ખાતા. મેં કીધું મને નણંદ ની ઘેર જવાનું છે ને એટલે મેં કીધું આજે આપણે નાસ્તો નથી કરો. બેન લેવા તાણું હે
બેન અમારે બસ નહોતી મળતી, તમને વહેલી મળી ગઈ, પછી આવે તો એ થાય ને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારી બેન આવી જાય એટલે હાલે. હા હાલો હાલો હાલો. ક્યાં ભજીયા બને? જયલા બાપા ભજીયા બનાવે? ચા અમારે જયલા બાપા ભજીયા બનાવે. તમે અમે જમવા બેહીએ તો તમે આઘા પાછા થઈ જાજો જયલા બાપા. અને મારી છોકરી ખાહે નહીં. આ સામે ને સામે બેહોતી જવાબ નથી દેતા. જો જવાબ નથી દેતા. જો તો ખરી તમારથી બીવે અમારી છોકરી. આ જો જેટી ભાગે મારી પાછળ આવતા ગઈ. મને કે મમ્મી જયલા બાપા છે. ધારા તેના એકથી જ બીવે, કોઈથી નથી બીવી. કોઈ દી ખીજાડા નથી, કઈ નથી કીધું. રમાડે બોલાવે પણ ધારા એનાથી છેટી કેમ ભાગે ને કઈ ખબર નહીં. તો આ છે આજનો જમણવાર. માતાજીની લાપસી છે, ખીર છે, ઢેફલી છે, રોટલી, દાળ, બટેટાનું શાક, ચટણી, સલાડ, ભાત અને પાપડ ને છાશ. તો હાલો હાલો. આ મારો દીવલો તો હાવ રહી ગયો. હમણાં આપણે દીવડાને ગયા ને દીવલાને કા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે હવે આ લાભ લેવા આવ્યા. અમારે તે દીનું બધા લાભ ગમે ત્યાં લઈએ જ લઈએ. ગીતા માસી અહીંયા છે, ત્યાં આવની દીધી છે એટલે પછી આવી જાજે હો. અમારે જયલા બાપા છે ત્યાં લગી ધારા નહીં ટકે હો અહીં લે. હાલો ફ્રેન્ડ, તો આવી જાવ બધા પ્રસાદી લેવા અને બપોરા કરવા. તો આપણે થાળી તૈયાર કરીને બેસી ગયા છે જમવા. કા ધારા બેન? તો હાલો જમી લઈએ કા. અને ધારાને તો જાય ફ્રેન્ડ મળી ગઈ. તો સાહેબે આવી ગયા છે. અહીંયા બધા છોકરાઓને બેસી ગયા છે બપોરા કરવા, જમવા. તો આવી જાવ થોડું હો ભાઈ, હૈસે તો હાંજે ખાવા થાય. સાહેબ તમારી થાળી કેમ ખાલી છે? હાવ જાજુ ન ખવાય. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 2:15 વાગ્યાનો અને બસ હું જમીને હમણાં જ આવી. હવે થોડીક વાર આરામ કરીએ કેમ કે પરબારું ખાધું ને એટલે નીંદરે બહુ આવશે કા. અને બા તો જો સુઈ ગયા છે. ધારાને બેનપણી મળી ગઈ હતી એટલે એને રમવાની મજા હતી કા. ગુજરાતીમાં થોડું બોલાય કા ધારા? સારું હાલો. ફ્રેન્ડ, ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો અને અંજુ બનાવે છે રસોઈ. થઈ ગઈ રસોઈ, થઈ ગઈ. થઈ ગયું કમ્પ્લીટ. હું ગરમીમાં નીતરી ગઈ અને રસોઈ થઈ ગઈ છે. તો હવે જમવા બેહીએ ને એટલી જ વાર. તો હાલો હવે ફટાફટ બેસી જાઉં જમવા. એટલે જમી લઈએ એટલે મારે બધું એકારે કામ થઈ જાય ને પછી હું શાંતિથી નિરાતે બેહું. કેમ કે બપોરની આ 4 વાગ્યાની હું આમ છું. મશીનનું કામ આજ ફાઇનલી બધું પૂરું થઈ ગયું. સીવવાનું હતું બધું. હા હવે ન્યાલ થઈ. કાલે છે પાછો પાણીનો વારો. હા, એ પાણીનો વારાનું ટેન્શન ન હોય એટલું બધું. કેમ કે સાહેબને પાણી ભરવાનું એટલે આપણે ટેન્શન ન હોય. આપણે જે ટેન્શન હતું ને નીકળી ગયું બરાબર ને. તો હાલો આજે જમવામાં છે ખીચડી, સેવ ટમેટાનું શાક, રોટલી, દૂધ અને પાપડ. તો હાલો આવી જાવ તમે બધા રાતના વેરા કરવા. તો જમી લઈએ ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 8:15 વાગ્યાનો. આપણે કઈ નવરા બેઠા હોય થાયકા હોય તે તમારા દીકરા જ કામ કરે. આપણે તો હાવાય નવરા જ બેઠા. જો તો બા તો તમારી કોર જ બોલે. એને વહુનું કામ તો દેખાતું જ નથી કે આ સવારથી લઈને હાઈ લગી આમ નમ હોય. તો એટલે મારો દીકરો કે થાકી ન ગયો હોય ને હારા ના હાતા બધા ઘરાક આવતા હોય. તો ધંધો લઈને બેઠા હોય તો બધા આવે. કાલથી તમે ઘેર રહેજો, હું દુકાને જઈ. કોઈ લાકડી લઈને આવે, કોઈ પૈસા લઈને આવે, કોઈ લબલબાવે. એ તો ભાઈ તો પેઢી લઈને બેઠા ગમે એ દુકાન હોય. તમે ધંધો લઈને બેઠા તો ત્યાં હારા હાતા બધા આવે. પોહાય તો લે, આપણે પોહાય તો દઈએ બરાબર ને. તમારે બધા એવું તો કોઈ દી બન્યું નથી આપણે. નહીં, આ તો વાત છે જનરલી. એ તો ઘરાક કોઈ દી કોઈનો થયો નથી ને કોઈનો થવાનું નથી સાહેબ. આજ આપણી દુકાને આવ્યો તો 2 દી પછી બાજુવાળાની દુકાને જાય એમ જ હોય બરાબર ને. એટલે આ તો બા તમારી ભોળતા નહીં ને એટલે મારે કેવું પડે. એમ નો કે મારી કાલથી આની ભોટ આલજો બા. નહીં, કાલથી તમે એના વખાણ કરશો ને એટલે મને એમ થાય કે મારા વખાણ કર્યા તમે. વખાણ કરવાનું નથી કેવી વખાણ તારા મોઢે વખાણ ન કરતા. ગામમાં અહીંયા દર્શન કરવા જાય ને, દર્શન કરવા જાય તો એમ કે મારી મોટી વહુ જેવી થાય. બધાને કહીજો. હા, 300 રૂપિયા સિલાઈ લે. 350 રૂપિયા 5-6 બ્લાઉઝ, ચણિયા ચોરી બધું સીવું. સારું હાલો, મારી હાહુએ થોડાક તો વખાણ કર્યા. હવે વાંધો નહીં. હવે હું જ્યાં વખાણ કરતા હોય કહેતા હોય ને મને કહેજો એટલે કંઈક ભેગા થાય ખબર તો પડે. તો સારું હાલો, તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. તો
તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. ભોલેનાથ જય શ્રી રામ.